અહીંયા અમારી આગતા સ્વાગતા પણ એ લોકોએ કરી, જે લોકો એને સ્ટાફ એટલો બધો નિષ્ણાંત, વિવેકી, પાછો કૌશલ્યવાન અને એટલો બધો અદબ જાણનારો હતો કે દરેકને એમ લાગ્યું કે આપણે કઈક સેલિબ્રિટી છીએ, નહીતર અમે તો સામાન્ય પત્રકારો, કમસે કમ અમારા જેવા લોકો તો હતા જ. પણ એક બિલકુલ બહેતરીનમાં બહેતરીન અમારો અનુભવ રહ્યો અને આપણને લાગે કે આ કંપની શું કામ વર્લ્ડ લેવલની ગણાય છે, તો આપણને ખ્યાલ આવે. કારણ કે આને દુનિયાભરની ખાલી અહીંયા ઓલા બહાર વિદેશોમાંથી પ્રાણીઓને લાવી અને કાયદેસર જેને કે બંધન કર્યા એવું નથી. અહીંયા લાવીને એ લોકોએ જે વ્યવસ્થા કરી છે, જેનાથી જામનગરને પણ આખું ગ્લોબલ મેપ ઉપર આખું નવી ઓળખ મળી, એવી જ રીતે આ પ્રાણીઓ જે છે એને નવજીવન મળ્યું. એની સાર સંભાળ રાખનારા જે કીપર્સ હોય છે, એ સિક્યુરિટી સ્ટાફ, માળી, સફાઈ કામદારો, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ, એ બધું અમે જે જોયું. અને કારણ કે આ બધું યથાવત રહેશે એવું શું કામ લાગે, મેં તમને શરૂઆતમાં કીધું કે આ લોકોને કોઈ કરતા કોઈ ફાયદાની વ્યવસ્થા તો છે જ નહીં કે આમાંથી રૂપિયા કમાવા. કાયદે ભગવાનની દયા છે. એટલે પર્યાવરણ વિદોમાં કેટલાક લોકો જે બુદ્ધિપૂર્વક કહેવા ખાતર એમ કે છે કે ભાઈ આ પુનર્વસન કેન્દ્ર હોય એટલે કે ક્યાંકથી પણ ઈજા પામેલા પ્રાણીઓને અહીં લઈ આવો અને પછી સારવાર કરીને પાછા કા નથી મોકલતા, પણ પાછા ઈજા કરવા મોકલવા, એમ કહો. આ માંડ જ્યાંથી બચ્યા છે તો પાછા ઈજા કરવા મોકલવા. અહીંયા છે તો સારું છે એનું લાઈફ, કારણ કે અહીંયા તો દરેકે દરેક પ્રાણીનું આખું લાઈફસ્ટાઈલ નું ન્યા રીતસર એના તમને કહું સ્ટીકર ચોટાડેલા હોય છે એના રૂમ ની બહાર.